વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 4. એની અંદર અગાઉના લેક્ચરમાં આપણે પત્રના મુખ્ય ભાગની અંદર શીર્ષક, નંબર 2 તારીખ, 3 નંબર આંતરિક સરનામું અને નંબર 4 સંબોધન, તેનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે નંબર 5 આપેલા છે પત્રનો મુખ્ય ભાગ, તેનો અભ્યાસ કરવાનો છે. અહીંયા પત્ર આપણે લખી છે તેની અંદર પત્રના મુખ્ય ભાગો અને પ્રસંગોપાત ભાગ, એમાં મુખ્ય ભાગોની અંદર નંબર 5મો આપ્યો છે પત્રનો મુખ્ય ભાગ. એમાં તો કે ભાઈ સંબોધન પછી તરત જ પત્રનો મુખ્ય ભાગ શરૂ થાય છે. અહીંયા આપણે પત્ર લખતા હતા એની અંદર જોયેલું હતું. તો કે ભાઈ શું જોયેલું હતું? તો કે ભાઈ પહેલાં આપણે શીર્ષક લખતા હતા, શીર્ષક પછી તારીખ, પછી આંતરિક સરનામું, પછી સંબોધન અને પછી આપણે શેની શરૂઆત કરવાની અહીંયા કીધી છે? તો કે ભાઈ પત્રના મુખ્ય ભાગની શરૂઆત કીધેલી છે. બરાબર છે? તો તે પત્રનું હાર્દ છે. તો કે ભાઈ પત્રનો મુખ્ય ભાગ છે એને શું ગણવામાં આવે છે? તો કે ભાઈ એને જ પત્રનું હાર્દ કહેવામાં આવે છે. આ મુખ્ય ભાગ સામાન્ય રીતે 3 ફકરામાં વહેંચાયેલો હોય છે. આ મુખ્ય ભાગ છે એ કેટલા ફકરાઓની અંદર? તો કે ભાઈ 3 ફકરાઓની અંદર વહેંચાયેલો હોય છે. તો એમાં આપણે જોઈએ તો નંબર 1 કીધો છે પ્રારંભિક ફકરો. કેવો ફકરો કીધો છે? તો કે ભાઈ પ્રારંભિક. એમાં પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. તો કે ભાઈ પ્રારંભિક ફકરો છે એ શું પૂરું પાડે છે? તો કે ભાઈ અગાઉ આપણે કંઈ પત્ર વ્યવહાર કરેલો હોય, બરાબર છે, કે વાતચીત થઈ હોય, તો એના માટેનો સંદર્ભ એટલે કે એના માટેનો રેફરન્સ એ બાબતની યાદ અપાવે છે. અથવા તો પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે. તો કે ભાઈ પત્ર લખનાર વ્યક્તિ છે કોણ? એનો સામાન્ય પરિચય આપે છે અને પત્રને કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે. બરાબર છે? આ રીતે શરૂ થયેલ પત્રને તેનું દૂત તરીકેનું કામકાજ છે એ પાર પાડી શકાય છે. તો કે ભાઈ આ રીતે પત્ર જે શરૂ થયેલો હોય છે તે તેનું દૂત તરીકેનું કામ છે એ યોગ્ય રીતે ચલાવી શકે છે, યોગ્ય રીતે કામ છે પાર પાડી શકે છે. ક્લિયર? ફરીથી એકવાર, તો કે ભાઈ પ્રારંભિક ફકરો છે એ સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. પછી તો કે ભાઈ પત્ર લખનારનો સામાન્ય પરિચય છે એ પૂરો પાડે છે અને પત્રને કડી સ્વરૂપે બાંધવામાં પ્રારંભિક ફકરો છે એ મદદરૂપ થાય છે. બરાબર છે? આપણે કઈ રીતે મદદરૂપ થાય તે આપણે જોઈએ તો આપણે જોયું તો કે ભાઈ પહેલો ફકરો છે એની અંદર પરિચય આપવામાં આવે છે. કઈ રીતના પરિચય? કઈ રીતના વાતની શરૂઆત થાય છે? તો કે ભાઈ અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ આ બાબત એનો પરિચય દર્શાવે છે. એણે એનો પરિચય છે રજૂ કરેલો છે. વાત શેની ચાલે છે? તો કે ભાઈ પ્રારંભિક ફકરાની વાત ચાલે છે. બરાબર? પછી તો કે ભાઈ પત્ર લખેલો છે શા માટે એ બાબતનું પણ અહીંયા વર્ણન કરવામાં આવે છે. તો કે ભાઈ તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. તો કે ભાઈ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ તેની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ 15મી માર્ચ 2016ના રોજ સમાચાર પત્ર કયું કીધું? તો કે ભાઈ આજના સમાચાર પત્ર છે એની અંદર તો કે ભાઈ એક જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. શેના માટેની? તો કે ભાઈ ચાના વેચાણ માટેની. એ વાંચીને
આ જે વ્યક્તિ છે એ પત્ર લખવા માટે પ્રેરાયો છે. આને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રારંભિક ફકરા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આપણે ઉદાહરણ જોયું હતું, એમાં શું કીધું હતું? તો કે ભાઈ જે તે વ્યક્તિએ એવું કીધું કે ઉપર દર્શાવેલ સરનામા ઉપર તેઓ કેટલાક વર્ષથી ચાનો વેપાર કરે છે. બરોબર છે. અને એ બાબતને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પત્ર લખનારનો સામાન્ય પરિચય આપે છે. અને પત્રની અંદર આગળ કઈ વાતચીત કરવી છે એને કડી સ્વરૂપે જોડે છે. સમજાઈ ગયું? તો આવી રીતના પત્રની શરૂઆત છે કરી શકાય છે. ક્લિયર? નંબર બીજો આવે છે મધ્ય ફકરો. તો કે ભાઈ બીજો ફકરો મુખ્ય ફકરો હોય, પત્રના હૃદય સમાન છે. તો કે ભાઈ બીજા ફકરાને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ પત્રનું હૃદય છે. અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે. તો કે ભાઈ પત્રનો જે વિષય છે એ વિષય બાબતે વ્યવસ્થિત વાત છે એ શેના દ્વારા? તો કે ભાઈ મધ્ય ફકરા દ્વારા કરવામાં આવે છે. અહીં યોગ્ય વાક્ય રચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું પાડવામાં આવે છે. અહીંયા શું કીધું છે? તો કે ભાઈ જે બાબત માટે પત્ર લખાયો છે, જે વિષય માટે પત્ર લખાયો છે એ માટેની યોગ્ય વાક્ય રચના છે એ પસંદ કરવાની હોય છે અને પત્ર છે એ લખવામાં આવતો હોય છે. બરોબર છે. અને ભાષા કેવી હોવી જોઈએ? તો કે ભાઈ સ્પષ્ટ હોવી જરૂરી છે. સ્પષ્ટ ભાષા એટલે અગાઉ આપણે જોયું હતું કે અસરકારક પત્ર વ્યવહારના લક્ષણોની અંદર સ્પષ્ટતા. તો કે ભાઈ અમે 20 ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ, એને શું કહેવાય? તો કે ભાઈ સ્પષ્ટ ભાષા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. આગળ જોઈએ તો પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા તો મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણ કરીને જણાવવામાં આવે છે. તો કે ભાઈ જે મધ્ય ફકરો છે એની અંદર કઈ બાબત છે તેની કાળજી રાખવી જરૂરી છે. તો કે ભાઈ પત્ર શા માટે લખાયો છે? પત્ર લખવા પાછળનો હેતુ શું છે? તો એ બાબતની સંપૂર્ણ માહિતી છે એ પત્રના મધ્ય ભાગની અંદર દર્શાવવામાં આવે છે. કઈ રીતના? તો કે ભાઈ એક ફકરા સ્વરૂપે રજૂ કરી શકાય અને એક કરતાં વધુ ફકરા પાડીને પણ એ બધી બાબતો છે તે રજૂ કરી શકાય છે. બરોબર છે. આગળ આપણે જોઈએ તો કે ભાઈ મુદ્દાસર રીતે અને કોષ્ટક સ્વરૂપે કોઈ માહિતી છે એ રજૂ કરી શકાય, જેથી જે બાબત આપણે રજૂ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ રજૂઆત થઈ શકે. જે માહિતી જે વ્યક્તિ સુધી પહોંચાડવા માગીએ છીએ એ પહોંચાડી શકાય. અહીંયા પત્ર વાચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ વિભાગમાં થાય છે. તો કે ભાઈ આ વિભાગની અંદર પત્ર લખવા પાછળનો હેતુ શું છે? તો કે ભાઈ વાચકને સંપૂર્ણ માહિતી મળી રહે અને પત્રની અંદર એને રસ જળવાઈ રહે એવો ઉપાય છે આ વિભાગની અંદર દર્શાવવામાં આવતો હોય છે. બરોબર છે. એના પછીનો સી વાત કરેલી છે તો કે ભાઈ અંતિમ ફકરો. એમાં તો કે ભાઈ પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય. આ ફકરામાં પત્ર લેખક પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે. તો કે ભાઈ છેલ્લા ફકરાની અંદર કઈ બાબત છે તેની કાળજી રાખવાની છે. બરાબર. તો કે ભાઈ આપણે પત્ર લખતા હોય તો જે વ્યક્તિ પત્ર મેળવે છે એની પાસેથી આપણી અપેક્ષા કેવી છે એ બાબતનું અહીંયા વર્ણન કરવું જરૂરી બની જાય છે. અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનવાનો પ્રયત્ન કરે છે. કેવો ગ્રાહક કીધો છે? તો કે ભાઈ સંભવિત ગ્રાહક.
સંભવિત ગ્રાહકમાંથી કેવો ગ્રાહક કીધો છે? તો કે ભાઈ વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન છે એ આ ફકરાથી થઈ શકે છે. અત્રે એ બાબત ખાસ નોંધવી જોઈએ કે અંગ્રેજીમાં થતા પત્ર વ્યવહારમાં પત્રના અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શક સમાપન પહેલાંના વાક્યો નીચે મુજબ લખી શકાય છે. બરાબર છે. અહીં કીધું છે થેન્કિંગ યુ, તો કે આ રીત કેવી છે? ખોટી રીત છે. થેન્ક યુ કેવી રીત છે? સાચી રીત છે. અવેઇટિંગ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ ખોટી રીત છે. વી અવેઇટ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ આ સાચી રીત છે. અંગ્રેજીની અંદર આ રીતે લખાતું હોય છે, પણ અહીં આપણે પત્ર છે તે ગુજરાતીની અંદર લખતા હોઈએ છીએ ત્યારે કઈ બાબત છે તેની કાળજી રાખવી જરૂરી છે? તો કે ભાઈ ગુજરાતીમાં આપણે શું લખી શકીએ? તો કે ભાઈ આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા અથવા તો અપેક્ષા સહ આ રીતે છેલ્લે લખી શકાય છે, અથવા તો આભાર સહ અથવા તો સાભાર એ રીતે પત્ર છે એ લખી શકાય છે. આ વાક્યો પૂર્ણ ન હોવાના કારણે પૂર્ણ વિરામને બદલે અલ્પ વિરામનો ઉપયોગ છે થાય છે. બરાબર છે. અહીં આપને જણાવેલું છે. અનુકૂળ હોય ત્યાં સુધી એવું પણ લખી શકાય, તો કે ભાઈ અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે. પત્રના અંત ભાગની અંદર આવું લખાણ છે, લખી શકાય છે. એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ, અથવા તો અમે આપના આભારી છીએ આમ કરી પૂર્ણ વાક્ય લખી વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. તો કે ભાઈ અહીંયા શું લખવું જોઈએ? તો કે ભાઈ અમે આપના આભારી છીએ એવું વાક્ય લખી અને પૂર્ણ વાક્ય છે લખી શકાય છે. બરાબર છે. તો અહીંયા પત્રનો જે મુખ્ય ભાગ હતો એની અંદર પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો છે એ આવી રીતના લખી શકાય છે. એટલે કે ભાઈ આપણે જે વાણિજ્યક પત્ર લખી છે એ કેટલા ફકરાની અંદર લખો હિતાવહ છે. બરાબર છે. તો કે ભાઈ 3 ફકરાની અંદર લખો હિતાવહ છે. એ બીજો ફકરો છે એની અંદર આપણે કોઈ બાબત માટેની રજૂઆત કરવા માગતા હોય તો એક કરતાં વધુ ફકરા, એટલે કે ભાઈ 3ની જગ્યાએ 4 ફકરા બનાવીએ તો ચાલી શકે છે. તો અહીંયા મુખ્ય જે ભાગ હતો પત્રનો એ પૂરો થાય છે. હવે પત્રના મુખ્ય ભાગની અંદર તો કે ભાઈ નંબર 6 શુભેચ્છા દર્શક સમાપન, એમાં આપણે જોઈએ તો કે જે રીતે પત્રની શરૂઆતમાં યથાયોગ્ય સંબોધન કરવામાં આવે છે તે જ રીતે પત્રના અંતમાં અનુરૂપ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. તો કે ભાઈ પત્રની શરૂઆતમાં જે સંબોધન કરેલું છે એ જ રીતે અંતની અંદર શું કરવું જોઈએ? તો કે ભાઈ સમાપન. બરાબર છે. એ શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર વ્યક્તિઓના સંબંધની નિકટતા વિશે ખ્યાલ આવે છે. આપણે જોયું હતું તો કે ભાઈ જે રીતે આપણે સંબોધન લખેલું હોય એ મુજબનું આપણી પાસે સમાપન હોવું જરૂરી બની જાય છે. અગાઉ જોયું એમ સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન આ 2 ભાગને એકબીજા સાથે સીધો સંબંધ છે. એ કોની વાત કરેલી છે? તો કે ભાઈ સંબોધન અને સમાપનને 2 સાથે સંબંધ છે. સંબંધ માત્ર વ્યાવસાયિક છે કે નિકટતાના છે તે સંબોધન અને સમાપન પરથી ખ્યાલ આવી જાય છે. તો એ બાબતે આપણે આગળ વધીએ તો કે ભાઈ અહીંયા સંબોધન શું કરેલું છે? અંગ્રેજીની અંદર આપણે આપેલું છે ડિયર સર આપેલું છે, ડિયર મેડમ આપેલું છે અને સર આપેલું છે. તો અહીંયા સમાપન શું કર્યું છે? તો કે યોર્સ ફેથફુલી. બરાબર છે. નોંધ શું કીધી છે? તો કે ભાઈ વાણિજ્યક પત્રો માટે વધુ પ્રચલિત છે. વાણિજ્યક પત્રની અંદર આપણે શું લખીએ છીએ? તો કે ભાઈ આપનો વિશ્વાસુ. બરાબર. પછી તો કે ભાઈ ડિયર મિસ્ટર શેખ, ડિયર મિસ પઠાણ અને ડિયર નરગીસ, યોર સિન્સિયરલી. અહીંયા કીધું છે અનૌપચારિક, એટલે કે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહારમાં આ શબ્દ છે તે વાપરી શકાય છે. પછી તો કે ભાઈ માય ડિયર જેહન અને માય ડિયર નેન્સી, યોર ટ્રુલી
ઓર યોર્સ ટ્રુલી, એ રીતે આપણે લખી શકીએ છીએ. અત્યંત અનૌપચારિક ઘનિષ્ઠ મૈત્રીવાળા પત્રોની અંદર આ રીતે આપણે લખી શકીએ છીએ. પણ આપણે પત્ર છે ગુજરાતીની અંદર લખવાનો છે, તો એની અંદર જોઈએ તો કઈ બાબત છે તેની કાળજી રાખવાની છે. એમાં તો કે ભાઈ ગુજરાતી ભાષામાં થતા પત્ર વ્યવહારમાં શુભેચ્છા દર્શક સમાપન માટે આપનો વિશ્વાસુ અથવા તો સ્નેહાધીન જેવા શબ્દો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. અને અંગ્રેજીની અંદર શુભેચ્છા દર્શક સમાપનની અંદર કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખાતો હોય ત્યારે કમ્પ્લિટાઇલેઝેશન અને એટલે કે અક્ષરોને પ્રથમ અક્ષરમાં મૂકવો, ક્યાં કયું વિરામચિહ્ન મૂકવું એ બાબતે કાળજી રાખવી જરૂરી છે. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે, આપણે પત્ર છે એ ગુજરાતીની અંદર લખીએ છીએ તો શુભેચ્છા દર્શક સમાપનની અંદર આપનો વિશ્વાસુ અને સ્નેહાધીન આ બે શબ્દનો ઉપયોગ થાય છે. આ તમારે યાદ રાખવાનું થશે. અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ દાખલા તરીકે યોર્સ સિન્સિયરલી જેવા શુભેચ્છા દર્શક સમાપનમાં યોર્સની અંદર વાય કેપિટલ રહેશે. ક્યારે આ બાબતની કાળજી રાખવાની છે તો કે અંગ્રેજીની અંદર. પછી સિન્સિયરલીની અંદર એ સ્મોલ રહેશે. ઉપરાંત યોર્સમાં એસની પહેલાં કે ક્યાંક એપોસ્ટ્રોફી ચિહ્નનો ઉપયોગ છે તે કરવાનો રહે નહીં, પરંતુ છેલ્લે અલ્પ વિરામ છે એટલે કે કોમાનો પ્રયોગ અવશ્ય થાય છે. બરાબર છે. અહીંયા ખાસ આપણે શું યાદ રાખવાનું થશે તો કે ભાઈ શુભેચ્છા દર્શક સમાપનની અંદર આપણે મોટા પાયા પર આપનો વિશ્વાસુ લખીએ છીએ. અને હવે નંબર આવે છે સહી. એની અંદર જોઈએ તો કે ભાઈ શુભેચ્છા દર્શક સમાપન પછી પત્ર લખનાર પોતાની સહી કરે છે અથવા તો તેનું આખું નામ લખે છે. જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે અથવા સહી આવશ્યક હોય તો તેની સહી બાદ કાઉન્સમાં તેનું નામ લખવું જરૂરી છે. અહીંયા શુભેચ્છા દર્શક સમાપન પછી એટલે કે આપનો વિશ્વાસુ કર્યા પછી વ્યક્તિ એની સહી કરે છે. બરાબર છે. અથવા તો એનું નામ લખે છે. જો પત્ર લખનારની ટૂંકી સહી હોય તો કે ભાઈ આ ટૂંકી સહી છે. બરાબર છે. અથવા તો સહી છે વાંચી શકાતી એમ ન હોય તો કાઉન્સની અંદર એનું નામ લખવું જરૂરી બની જાય છે. આપણે વાણિજ્ય પત્રની અંદર શું કરશું તો કે ભાઈ આવી રીતના સહી કરશું અને સહી કર્યા પછી ગુજરાતીની અંદર નીચે લખવાનું, જેથી શું થઈ શકે તો કે ભાઈ જેથી અહીંયા જે તે વ્યક્તિ છે એ પોતે જાણી શકે કે આ વ્યક્તિની સહી છે. સહી પત્રમાં ઉલ્લેખ કરાયેલી બાબતને અને પત્રના લખાણને અધિકૃત બનાવે છે. તો કે ભાઈ સહીથી થાય શું તો કે ભાઈ એ કાયદેસરની માન્યતા આપે છે. શું માન્યતા તો કે ભાઈ એક પ્રકારનો પુરાવો છે કે ભાઈ આ વ્યક્તિ દ્વારા જ પત્રનું લખાણ થયેલું છે, એવો પુરાવો છે એ રજૂ થતો જોવા મળે છે. એ પત્રમાં વર્ણવાયેલ દરેક બાબતો સાથે પત્ર લખનાર સહમત છે તેવું સહી દ્વારા સાબિત થાય છે, ફલિત થાય છે, જોવા મળે છે. તો કે ભાઈ પત્રની અંદર જે જે વિગતો દર્શાવેલી છે એ બધી વિગતો છે એ વિગતોથી લખનાર વ્યક્તિ છે સહમત છે એવું સાબિત થાય છે. સહી હંમેશા સ્વહસ્તાક્ષરમાં હોય છે, પરંતુ આજકાલ કોમ્પ્યુટર દ્વારા લખાયેલ પત્રમાં સહી જોવા મળતી નથી અથવા તો ડિજિટલ સિગ્નેચર મૂકવામાં આવે છે. અહીંયા સહીનો નમૂનો આપેલો છે. બરાબર છે. તો અહીંયા જે વ્યક્તિ છે એણે પત્ર લખેલો છે તો કે ભાઈ આપનો વિશ્વાસુ અંગ્રેજીની અંદર સહી અને ગુજરાતીની અંદર કાઉન્સમાં લખવું. આપણે બીજી બાબત યાદ રાખવાની છે તો કે ભાઈ પત્ર લખનાર વેપારી પેઢીનો સ્વતંત્ર માલિક હોય તો કે ભાઈ આપનો વિશ્વાસુ કરવાનું, સહી કરી દેવાનું ને એનું ગુજરાતીમાં નામ લખી નાખવાનું. હવે ભાગીદારી પેઢીના સંદર્ભની અંદર નમૂનો તો કે ભાઈ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી પેઢીનો ભાગીદાર છે પોતે પત્ર લખતો હોય તો કે ભાઈ આપનો વિશ્વાસુ, પેઢીનું નામ, સહી અને ગુજરાતીની અંદર આ વિગત છે તે આપણે યાદ રાખવાની થશે. બરાબર છે. તો અહીંયા
સહીની અંદર બીજા વ્યક્તિને આપણે સહી કરવા માટેનો અધિકાર આપેલો હોય તો એને શું કીધું છે તો કે ભાઈ પેર પ્રો સિગ્નેચર, બરાબર છે. એની અંદર તો કે ભાઈ અહીં એને મુખત્યારનામા તરીકે ઓળખવામાં આવે છે. શું નામ કીધું છે તો કે ભાઈ પેર પ્રોક્યુરેસ નેમ, બરાબર છે. પેર પ્રોક્યુરેસ નેમ, સિગ્નેચર એટલે એને શું કીધું છે તો કે ભાઈ મુખત્યારનામા તરીકે, પાવર ઓફ એટર્ની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. દ્વારા સહી કરવાનો અધિકાર પણ આપવામાં આવે છે. અહીંયા કોઈ સંસ્થા કે પેઢીમાં ઊંચો હોદ્દો દરજ્જો ધરાવતી વ્યક્તિ જ્યારે કોઈક નિયત સમય માટે સંસ્થા કે પેઢીમાં ગેરહાજર રહેતા હોય ત્યારે તેવી વ્યક્તિ પત્રમાં તેમને બદલે સહી કરવાનો હક અન્ય વ્યક્તિને કાયદાકીય કાર્યવાહી કરીને આપે છે. અહીંયા શું કીધું છે, કોઈ વ્યક્તિ છે એ ઊંચા હોદ્દા ઉપર બેઠેલો હોય, ઊંચી પોસ્ટ ઉપર બેઠેલો હોય અને આવા સંજોગોમાં એ વ્યક્તિ છે ક્યાંક બહાર જતો હોય તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિ પાસે રહેલો સહીનો અધિકાર છે બીજા વ્યક્તિને આપવામાં આવતો હોય છે, બરાબર છે. તો એના માટે અહીંયા શું વપરાય છે તો કે ભાઈ પર પ્રો સિગ્નેચર વપરાય છે. તેમાં જેથી સંસ્થા કે પેઢીનો રોજિંદો વ્યવહાર છે અટકી પડે નહીં, કારણ કે કેટલાક દસ્તાવેજો ઉપર આવા ઉચ્ચ સ્થાને બિરાજમાન જે વ્યક્તિ હોય છે એની સહીની આવશ્યકતા રહેતી હોય છે, એટલા માટે આ બાબત છે એ જરૂરી બની જતી હોય છે. ક્યારેક જુદા જુદા વિભાગના વડાઓ તેમના અધિકારીઓને પત્ર વ્યવહાર માટે તેમના વતી સહી કરવાની સત્તા આપે છે. કેટલીક વાર શું થાય છે તો કે ભાઈ જુદા જુદા વિભાગના વડાઓ તેમના અધિકારીઓને પત્ર વ્યવહાર માટે તેમના વતી સહી કરવાની સત્તા આપે છે. આ પ્રકારની સહી જે વ્યક્તિને કાયદાકીય રીતે અધિકાર અપાયેલ હોય તે જ કરી શકે છે. આ પ્રકારની સહી નીચે મુજબ લખી શકાય છે. તેમાં આપનો વિશ્વાસ શું તો કે ભાઈ ધી ઓસ્કાર કેમિકલ્સ લિમિટેડ વતી સહી કરેલી છે, ગુજરાતીની અંદર નામ આપેલું છે અને મેનેજર છે, પણ શેનો તો કે ભાઈ સેલ્સ મેનેજર. એ બીજા વ્યક્તિ દ્વારા સહી કરવાનો અધિકાર આપવામાં આવેલો છે, બરાબર છે. અહીં આપણે પત્રોના જે મુખ્ય ભાગ હતા તે પૂરા કરી છે. ક્યાં ક્યાં મુખ્ય ભાગ કે ભાઈ પહેલો નંબર હતો શીર્ષક, બીજો નંબર તારીખ, બરાબર છે. કઈ રીતે આપણે લખતા હતા તો કે ભાઈ પત્રની અંદર આપણે શીર્ષક લખતા હતા, પછી તારીખ લખતા હતા, આંતરિક સરનામું લખતા હતા, પછી સંબોધન લખતા હતા, મુખ્ય ભાગ લખ્યો, સમાપન લખ્યું અને સહી લખી, બરાબર છે. તો કે ભાઈ નંબર 1 શીર્ષક જોયું, બીજો નંબર તારીખ જોઈ, ત્રીજો નંબર આંતરિક સરનામું, ચોથો નંબર સંબોધન, પાંચમો નંબર પત્રનો મુખ્ય ભાગ, છઠ્ઠો નંબર શુભેચ્છા દર્શક સમાપન અને છેલ્લો નંબર શું કીધો છે તો કે ભાઈ સહી, બરાબર છે. તો અહીંયા પત્રોના વાણિજ્યક પત્રમાં સમાવાતા મુખ્ય જે ભાગો છે તેનો અભ્યાસ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ વાણિજ્યક પત્રમાં સમાવવામાં આવતા પ્રસંગોપાત ભાગની વિસ્તૃત ચર્ચા. તો એમાં નંબર 1 આપને આપેલો છે તો કે ભાઈ અંગત અથવા અન્ય નોંધ. તો એની અંદર જોઈએ તો કે ભાઈ પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે સત્વરે ધ્યાન આપે. તો કે ભાઈ કોણ વ્યક્તિ તો કે ભાઈ પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની વિગતો બાબતે તાત્કાલિક ધોરણે ધ્યાન આપે, માહિતી માત્ર પોતાના પૂરતી જ રાખે, કોઈને જણાવે નહીં કે બાબતનો યથાયોગ્ય પ્રત્યુત્તર વિગતવાર આપે
એવું જ્યારે પત્ર લખનાર ઈચ્છતો હોય ત્યારે સૌથી ઉપર એટલે કે ઉપરના કોરા રાખેલ ભાગમાં અથવા ઉપરના હાંસિયામાં મોટા અક્ષરે અર્જન્ટ લખાય છે, પર્સનલ લખાય છે, કોન્ફિડેન્ટલ લખાય છે અને પ્રાયોરિટી જેવા શબ્દો છે લખી શકાય છે. બરાબર છે. શા માટે? તો કે ભાઈ પત્ર લખનાર વ્યક્તિ છે એ પોતે શું ઈચ્છતો હોય? તો કે ભાઈ પત્ર જે વ્યક્તિના નામે લખેલો છે એ વ્યક્તિ જ વાંચન કરે અને એનો ઝડપથી જવાબ આપે એવું પોતે ઈચ્છતો હોય તો આવી રીતના શબ્દો છે તેનો ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. આના માટે ક્યારેક અન્ય રંગની શાહીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે શું જોવાનું છે? તો કે ભાઈ આપણા માટે તો કે ભાઈ ગુજરાતીની અંદર પત્ર લખીએ છીએ તો એની અંદર તો કે તાત્કાલિક, પછી તો કે ભાઈ અગ્રિમતા, પછી તો કે ભાઈ અંગત, પછી તો કે ભાઈ ખાનગી કે ગોપનીય તેવા શબ્દો પ્રયોગો થાય છે. તો કે ભાઈ જ્યારે આપણે ગુજરાતીની અંદર પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યારે તો કે ભાઈ તાત્કાલિક છે, અગ્રિમતા છે, અંગત છે, ખાનગી છે, ગોપનીય છે, આવા શબ્દો પ્રયોગો કરવામાં આવે છે. ક્યારેક આ શબ્દોની નીચે લીટી દોરી તેમનું મહત્ત્વ પણ દર્શાવવામાં આવે છે. તો કે ભાઈ આ પત્ર છે એ કેટલું અગત્યનો છે એ માટે જે તે લખનાર વ્યક્તિએ આવા શબ્દોનો ઉલ્લેખ કરેલો છે એની નીચે લીટી પણ દોરવામાં આવે છે. આ પ્રકારની નોંધના કારણે સંસ્થા કે પેઢીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એ પત્ર વાંચશે નહીં, કારણ કે જે તે વ્યક્તિ છે એનું નામ લખેલું છે એ વ્યક્તિ જ પોતે પત્ર વાંચે એવું એની અંદર આ બધા શબ્દોથી સાબિત થાય છે. અથવા તો તેમની પાસે જે અપેક્ષિત છે તે પ્રમાણે અમલ કરશે. આવા જ પ્રકારની નોંધ પરબીડિયા પર પણ કરવી અત્યંત જરૂરી બની જાય છે. પરબીડિયું એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે ભાઈ કવર, કે જેની અંદર આપણે પત્ર છે એને દાખલ કરીએ છીએ એ કવરની અંદર પણ આ બાબત છે એની કાળજી રાખવામાં આવે છે. આ શબ્દ છે તે લખવો જરૂરી બની જાય છે. હવે અંગત અથવા અન્ય નોંધ પછી આપણે જોઈએ તો ધ્યાનાકર્ષક રેખા. એમાં જોઈએ તો કે ભાઈ પત્ર લખનાર આંતરિક સરનામા તરીકે સંસ્થા કે પેઢીનું નામ લખશે અને પરબીડિયા પર પણ એ જ સરનામું આવશે. પરંતુ પત્ર જ્યારે જે તે સંસ્થા પેઢીના કોઈ એક ચોક્કસ વ્યક્તિને મળે તે જ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે અને ઘટતું કરે એવું અપેક્ષિત હોય ત્યારે ધ્યાનાકર્ષક રેખામાં જે તે વ્યક્તિનું નામ જણાવવામાં આવે છે. અહીં કઈ બાબતની આપણે કાળજી રાખવાની છે? તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા છે શું? તો કે ભાઈ આપણે પત્ર લખતા હોય તો જે તે પેઢીને સંબોધન કરીને જ પત્ર લખેલું હોય છે. કોઈ મોટી કંપની હોય એની અંદર મેનેજરની સંખ્યા પણ વધુ હોય છે. તો આવા સંજોગોની અંદર આપણે જે તે વ્યક્તિનું નામ છે અમરેન્દ્ર પારઘીના ધ્યાનાર્થે, બરાબર છે, એક કરતાં વધુ મેનેજરો હોય તો આવી બાબતોની કાળજી રાખવામાં આવે છે. એ બાબતને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત ખાસ નોંધવી જોઈએ કે આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર પડતી નથી. અહીં જ્યારે આપણે આંતરિક સરનામું લખીએ છીએ ત્યારે તો કે ભાઈ જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો હોય તો ધ્યાનાકર્ષક રેખા છે એની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી. પરંતુ અહીંયા જે તે પેઢીનું નામ છે તેનો સમાવેશ થયેલો છે, જે તે હોદ્દો છે તેનો સમાવેશ થયેલો છે. તેથી ધ્યાનાકર્ષક રેખા છે તે રાખવી જરૂરી બની જાય છે. બરાબર છે. સામાન્ય રીતે તેનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધન વચ્ચે રહે છે. આપણા માટે આ બાબત છે મહત્ત્વની બની જાય છે. તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા છે એનું સ્થાન છે એ ક્યાં છે? તો કે ભાઈ ધ્યાનાકર્ષક રેખા છે તેનું સ્થાન છે એ આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં. બરાબર છે. એ આપણા માટે ટૂંકો પ્રશ્ન છે, વિકલ્પ છે, એ બની જતો હોય છે. અંગ્રેજીમાં આ રીતે લખાતું હોય છે, એ આપણા માટે અહીંયા ઉપયોગી બનતું નથી. વાત આવે છે વિષય સૂચક રેખા. એમાં
તો કે ભાઈ વિષય સૂચક રેખા પત્રનો હેતુ અને પ્રયોજનનું સૂચન કરે છે. તો કે ભાઈ પત્ર છે એ કયા હેતુ માટે લખેલો છે, પત્રનો વિષય શું છે એ વિષય સૂચક રેખા દ્વારા જાણી શકાય છે. એ પત્ર વાંચવાની શરૂઆત કરે તે પહેલાં જ પત્ર વાચકને પત્રના વિષય વસ્તુનો ખ્યાલ વિષય સૂચક રેખાથી આવી જાય છે. તો કે ભાઈ અહીંયા વ્યક્તિ છે એ જ્યારે પત્રનું વાંચન કરતો હોય, જ્યારે પત્રનું વાંચન કરશે ત્યારે એ શું જોશે, તો કે ભાઈ વિષય સૂચક રેખા છે એ પોતે જોશે, જેનાથી પોતાને માહિતી મળી જશે કે ભાઈ જે પત્ર મળેલો છે એ કયા વિષય પર છે. આ રેખા આંતરિક સરનામા પછી અને સંબોધન પહેલાં લખી શકાય છે. શું યાદ રાખવાનું છે, તો કે ભાઈ વિષય ક્યાં લખી શકાય, તો કે આંતરિક સરનામા પછી લખી શકાય અને સંબોધન છે એની પહેલાં લખી શકાય છે. અથવા તો કે ભાઈ સંબોધન પછી લખી શકાય અને પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ લખી શકાય છે. તો કે ભાઈ પત્રની અંદર આપેલું જે સંબોધન છે એ સંબોધન પછી અને પત્રનું જે લખાણ છે એની પહેલાં લખી શકાય છે. સામાન્ય રીતે તેની નીચે લીટી દોરીને અથવા તો ઘાટા અક્ષરે લખીને ધ્યાનાકર્ષક બનાવી શકાય છે. આ શું પૂરું કરેલું છે, તો કે ભાઈ વિષય સૂચક રેખા. યાદ શું રાખવાનું છે અહીંયા, તો કે વિષય સૂચક રેખા છે એ ક્યાં લખવાની હોય છે, વિષય લખવાનો ક્યાં હોય છે, તો કે ભાઈ અહીંયા આંતરિક સરનામા પછી, બરાબર છે, અને સંબોધન પહેલાં વિષય સૂચક રેખા લખી શકાય છે. અથવા તો સંબોધન પછી અને પત્રના મુખ્ય ભાગ પહેલાં પણ વિષય સૂચક રેખા છે એ લખી શકાતી હોય છે. બરાબર. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. બાકીનું જે વધેલું છે, શું વધેલું છે, તો કે ભાઈ બિડાણ છે, કાર્બન કોપીની નોંધ છે, ઓળખ રેખા છે, ટપાલ રવાનગી અંગેની સૂચના છે, તાજા કલમ છે, તે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. અહીંયા આપણો લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.